જય શ્રી કૃષ્ણ મિત્રો. હોળીનો તહેવાર આવે એટલે આપણે રંગ અને ગુલાલની સાથે યાદ આવે છે ઠંડાઈ. ઠંડાઈનું સિરપ રેડીમેડ બજારમાં પણ મળતું હોય છે, પણ તેમાં પ્રિઝર્વેટિવ અને ઘણા બધા એસેન્સને નાખેલા હોય છે. તો આજે આપણે એકદમ નેચરલ અને ખૂબ જ ઝડપથી બની જાય તેવું ઠંડાઈનું સિરપ બનાવીશું, જેનાથી તમે 2 મિનિટની અંદર 50 જેટલા ગ્લાસ બનાવીને તૈયાર કરી શકશો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે એક બાઉલની અંદર લગભગ 4 ટેબલ સ્પૂન જેટલી બદામ લઈ લઈશું. માપથી જોઈએ તો કદાચ 100 ગ્રામ જેટલી બદામ છે. તેની સાથે 2 ટેબલ સ્પૂન જેટલા પિસ્તા લઈ લઈશું અને સાથે જ 2 ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બી લઈ લઈશું. આ ઠંડાઈ છે તે ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી હોય છે અને ખાસ કરીને બાળકો માટે તો ખૂબ જ સારી છે. બાળકો તડકામાંથી રમીને આવે અને ઠંડાઈનો એક ગ્લાસ આપી દો તો તેને ઘણી બધી એનર્જી પણ મળી રહેશે અને તેનાથી સ્ફૂર્તિ પણ રહેશે. હવે આની અંદર ફ્લેવર માટે થઈને આપણે વરિયાળી એડ કરી દઈશું. તો અહીં મેં 2 ટેબલ સ્પૂન જેટલી વરિયાળી લીધી છે. તમે લખનવી કે કોઈ પણ વરિયાળી લઈ શકો છો. અને તેની સાથે એકદમ સરસ સુગંધ માટે આપણે એલચી નાખી દઈશું. તો અહીં મેં 8થી 10 એલચી લઈ લીધી છે. એલચીથી ફ્લેવર પણ સરસ આવશે અને એલચી ઉનાળામાં એકદમ સરસ ઠંડક પણ આપે છે. અને હવે આની સાથે આનું મેઇન ઇન્ગ્રીડિયન્ટ એટલે કે કાળા મરી એડ કરી દઈશું. અહીં મેં 1 ટેબલ સ્પૂન જેટલા કાળા મરી લીધેલા છે. તમને જો ઠંડાઈ વધારે સ્ટ્રોંગ જોઈતી હોય તો તમે કાળા મરીનું પ્રમાણ થોડુંક વધારી પણ શકો છો, કેમ કે ઠંડાઈમાં જે મેઇન કિક આવે છે, જે સ્ટ્રોંગ લાગે છે, તે કાળા મરીથી જ લાગે છે. એટલે તમે ઈચ્છો તો આનું પ્રમાણ થોડુંક વધારી પણ શકો છો. તેની સાથે આપણે 1 મોટી ચમચી જેટલી ખસખસ નાખી દઈશું. ખસખસ પણ આપણે બધા જાણીએ છીએ કે એકદમ સરસ ઠંડક આપે છે અને ખૂબ જ હેલ્ધી છે ખાવામાં. તમે ઈચ્છો તો ખસખસનું પ્રમાણ 2 ટેબલ સ્પૂન જેટલું પણ રાખી શકો છો. અને હવે આની સાથે આપણે કેસર લઈ લઈશું. અહીં મેં 1 ચપટી જેટલું કેસર લીધેલું છે. કેસરને આપણે અલગથી પલાળીશું, આની અંદર નહીં નાખીએ. હવે આની અંદર આપણે થોડીક ગુલાબની પાંદડીઓ નાખી દઈશું. તો અહીં મેં સૂકા ગુલાબની પાંદડીઓ લીધી છે, લગભગ 1 ચમચી જેટલી. તમે ઈચ્છો તો તાજા જે દેશી ગુલાબ હોય તેની પાંદડીઓ પણ લઈ શકો છો. આપણે એની અંદર ગુલકંદ તો એડ કરવાનું જ છે, પણ આવી રીતે થોડીક ગુલાબની પાંદડીઓ લેવાથી એકદમ સરસ કલર અને એની સુગંધ આવે છે. તો આ બધાને આપણે મિક્સ કરી લઈએ અને હવે આની અંદર આપણે પાણી એડ કરી દઈશું. પાણી નાખીને લગભગ આપણે આને 7થી 8 કલાક માટે પલળવા દેવાનું છે, જેથી આપણા ડ્રાયફ્રૂટ્સ છે તે બધા જ સરસ ફૂલી અને સોફ્ટ થઈ જાય. સાથે જ આપણે કેસરને પણ પલાળી દઈશું, જેથી તેનો પણ એકદમ સરસ કલર આવે. તમારે જો ઉતાવળ હોય અને આખી રાત ન પલાળવું હોય તો તમે નવશેકા પાણીની અંદર આને 4 કલાક પલાળો તો પણ ચાલે. પણ ડ્રાયફ્રૂટ એકદમ સરસ પલળી અને સોફ્ટ થઈ જવા જોઈએ, ફૂલી જવા જોઈએ, જેથી જ્યારે પણ આપણે આની પેસ્ટ બનાવીએ ને તો અંદર કણી કણી ન રહે, એકદમ સરસ ફાઇન પેસ્ટ બનીને તૈયાર થઈ જાય. તો આને બરાબર મિક્સ કરી અને હવે આને ઢાંકીને આપણે આખી રાત માટે રાખી દઈશું. લગભગ 8 કલાક પછી હું આગળ બતાવું તમને. તો જુઓ, આખી રાત વીતી ગઈ છે અને વહેલી સવારે આપણે જોઈએ તો ડ્રાયફ્રૂટ આપણા એકદમ સરસ ફૂલીને મોટા થઈ ગયા છે અને એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગયા છે. સાથે જ કેસરનો પણ એકદમ સરસ કલર આવી ગયો છે પાણીમાં. તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈએ અને આની અંદર આ મિશ્રણને એડ કરી દઈશું. આપણે આમાં પાણી સહિત જ એડ કરવાનું છે, કેમ કે આ પાણી એકદમ સરસ સુગંધવાળું અને ફ્લેવરફુલ છે. તો પાણી સહિત આપણે મિક્સરમાં નાખી અને આને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. અને ગ્રાઇન્ડ કરવામાં સાથે બીજું આપણે લગભગ અડધા કપ જેટલા પાણીની જરૂર પડશે. હવે આની અંદર મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ગુલકંદ એડ કરી દઈશું. અહીં મેં રેડીમેડ ગુલકંદ લીધેલું છે. આનો કલર એકદમ સરસ ગુલાબી ગુલકંદ જેવો નથી, પણ એકદમ સરસ સુગંધવાળું અને ફ્લેવરવાળું છે, એટલે હું એડ કરી રહી છું. લગભગ 2 મોટી ચમચી જેટલું હું ગુલકંદ નાખું છું. આનાથી એકદમ સરસ સુગંધ અને ફ્લેવર આવશે અને સાથે જ ઠંડક રહે છે. ઉનાળામાં ગુલકંદ એકદમ સરસ ઠંડુ હોય છે, આપણે બધા જાણીએ છીએ. એટલે આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ગુલકંદ નાખી અને હવે આને પીસી લઈએ. તો અહીં મેં આને પીસી લીધું છે અને પીસવામાં લગભગ મેં અડધાથી પોણા કપ જેટલું પાણી પણ એડ કર્યું હતું. તો આપણી એકદમ સરસ ફાઇન પેસ્ટ બની ગઈ છે. તમને એવું લાગી રહ્યું હશે કે દરદરી પેસ્ટ છે, પણ એકદમ સ્મૂથ પેસ્ટ છે. તો હવે આપણે એક કડાઈની અંદર 2 વાટકી અથવા તો 2 કપ જેટલી સાકર લઈ લઈશું, કેમ કે આપણે જે પેસ્ટ બનાવીને એ લગભગ 2 કપ જેટલી છે, તો એની સામે સામે જ આપણે સાકર લેવાની છે. તમે ઈચ્છો તો ખાંડ પણ એડ કરી શકો છો, પણ ખાંડ કરતાં સાકર વધારે સારી અને સાથે જ ઠંડક પણ આપે છે. તેની સાથે મેં 2 કપ જેટલું પાણી એડ કરી દીધું છે
અહીં મેં દોરાવાળી જે મિશ્રી આવે છે તેને આવી રીતના ભૂકો કરીને લીધેલી છે. તો આને આપણે મિક્સ કરી લઈએ અને જો આમાં દોરો દેખાય છે હું કાઢી લઉં. તો હવે આપણે ઓગળે ત્યાં સુધી થવા દઈશું. તો જો આપણી સાકર લગભગ ઓગળવા આવી છે, હજી થોડી ઘણી કણી છે. તો હવે આની અંદર આપણે કેસરવાળું પાણી એડ કરી દઈએ. તેનાથી કલર પણ સરસ આવશે, એક ફ્લેવર આવશે કેસરની અને સુગંધ પણ સરસ આવશે. અને આવી રીતના આમાં ઉકળવામાં કેસર નાખવાથી કેસરના તાંતણા પણ આમાં એમનેમ રહેશે, એટલે આપણે આને ગ્રાઇન્ડ કરવામાં નહોતું એડ કર્યું. તો આને બરાબર મિક્સ કરી અને સાકર બધી જ ઓગળવા દઈશું. તો અહીં આપણી સાકર એકદમ સરસ ઓગળી ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ સ્લો કરી નાખીએ અને સ્લો ફ્લેમ પર આપણે જે પેસ્ટ બનાવીને રાખી હતી તે બધી જ આની અંદર એડ કરી દઈશું. પેસ્ટ નાખ્યા પછી આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. ઘણા લોકો ઠંડાઈનો પાવડર પણ બનાવતા હોય છે. મેં પણ તમારી સાથે ઠંડાઈના પાવડરનો વિડીયો શેર કરેલો છે, જે તમને અહીં સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. પણ પાવડરમાં એટલી મજા નથી આવતી જેટલી સિરપમાં આવે છે, કેમ કે પાવડર જ્યારે પણ આપણે દૂધમાં મિક્સ કરીએ ને તો કણી કણી રહી જાય છે અને બાળકો નથી પીતા, મજા નથી આવતી. તો બેટર એ રહે છે કે તમે આવી રીતના સિરપ તૈયાર કરી લો. અને આપણે આને ચેક કરી લઈએ. જો આમાં હજી ચીકાશ નથી લાગી રહી, આપણે કોઈ તાર નથી લેવાના, પણ આપણું મિશ્રણ ચીકણું લાગવા લાગે ત્યાં સુધી આપણે આને ગરમ કરીશું. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે, નહીંતર આ બધું ઉડીને બહાર આવશે અને ઉપર જે આવી રીતના ફીણ જેવું દેખાઈ રહ્યું છે તે પણ ધીરે ધીરે ઓછું થઈ જશે અને સિરપ પહેલાં કરતાં થોડુંક ઘટ થઈ જશે. તો જો લગભગ 7 થી 8 મિનિટમાં આપણું સિરપ પહેલાં કરતાં ઘણું ઘાટું થઈ ગયું છે, કલર પણ એનો ડાર્ક થઈ ગયો છે અને ઉપર જે એકદમ ફીણ દેખાઈ રહ્યા હતા તે પણ ઓછા થઈ ગયા છે. અને આપણે જોઈએ કે સરસ એક ચીકાશ આવી ગઈ છે. આમાં કોઈ તાર નથી લેવાના, પણ જો સાધારણ અડધા તાર જેવું બને છે, ચીકણું ચીકણું લાગે છે, તો એનો મતલબ કે આપણી ઠંડાઈનું સિરપ બનીને તૈયાર થઈ ગયું છે. અને ચમચામાં જોઈએ તો પાછળ પહેલાં કોટ નહોતું કરતું અને હવે ચમચાને એકદમ સરસ કોટ કરે છે. તો બસ આ સ્ટેજ ઉપર આપણે ગેસ બંધ કરી દઈશું, કેમ કે ઠંડુ થયા પછી આ હજી વધારે ઘાટું થશે. તો આને આપણે નીચે લઈ અને ઠંડુ કરવા માટે રાખી દઈએ અને વચ્ચે વચ્ચે આપણે આને હલાવતા રહીશું, જેથી ઉપર એક તર ન વળી જાય. જો એમનેમ તમે રાખી દેશો ને તો ઉપર પોપડી જેવું વળી જશે. તો જો થોડીક જ વારમાં પંખા નીચે રાખવાથી આપણી ઠંડાઈ એકદમ સરસ હાથેથી અડી શકાય એટલી ઠંડી થઈ ગઈ છે અને પહેલાં કરતાં એકદમ સરસ ઘાટી પણ છે. તો હવે આપણે આને બોટલની અંદર ભરીને રાખી દઈશું. આ બારે પણ ખરાબ નથી થતી, પણ આપણે ઠંડાઈ એકદમ ઠંડી જ પીવાની મજા આવે છે, એટલે આપણે આને ફ્રીજની અંદર જ રાખીશું. તો આટલી ઓછી મહેનતમાં અને ખૂબ જ ઝડપથી આ સિરપ બનીને તૈયાર થઈ જાય છે. અને ઘરે મહેમાન આવે કે બાળકો રમીને આવે કે તમે પોતે ઓફિસેથી આવો તો ફટાફટ મિક્સ કરી અને ઠંડાઈ બનાવીને પી શકો છો. એકદમ હેલ્ધી છે, ફ્લેવરફુલ છે અને ઠંડી ઠંડી પીવો તો મજા આવી જાય એવી છે. તો તમે જો આ ઠંડાઈનું સિરપ ક્યારેય ન ટ્રાય કર્યું હોય ને તો એક વખત આવી રીતના જરૂરથી ટ્રાય કરજો. તો આવી રીતના મેં અહીં કાચની 2 બોટલ ભરીને ઠંડાઈ તૈયાર કરી લીધી છે. હવે આમાંથી ઠંડાઈ કેમ બનાવી તે પણ હું તમને બતાવી દઉં. આપણે તપેલીમાં 2 ગ્લાસ જેટલું એકદમ ઠંડુ દૂધ લઈ લઈશું. અહીં મેં ગાયનું મલાઈ ઉતારેલું દૂધ લીધેલું છે, પણ તમે ઈચ્છો તો ફૂલ ફેટ મિલ્ક પણ લઈ શકો છો. તેની સાથે આપણે 4 થી 5 ટેબલ સ્પૂન જેટલી ઠંડાઈનું સિરપ લઈ લઈશું. તમારે ઠંડાઈ કેટલી સ્ટ્રોંગ જોઈએ છે એ ઉપર તમે આ સિરપ નાખી શકો છો, પણ એક ગ્લાસમાં લગભગ 2 થી 3 ચમચી જેટલું આ સિરપ જોઈશે. અને આને આપણે બ્લેન્ડર ફેરવીને મિક્સ કરી લઈશું. તમે ચમચીથી પણ કરી શકો છો, પણ મેં બ્લેન્ડરથી કર્યું છે, જેથી ઉપર થોડુંક ફીણ જેવું થઈ જાય તો બાળકોને મજા આવે. તો તમે આવી રીતના જો સિરપ બનાવીને રાખી દેશો તો 2 મિનિટની અંદર 50 જેટલા ગ્લાસ બનાવીને તૈયાર કરી શકશો અને હોળી પર કોઈ મહેમાન આવે તો ફટાફટ ઠંડાઈ બનાવીને સર્વ કરી શકશો. આને આપણે ગ્લાસમાં સર્વ કર્યા પછી ઉપરથી થોડાક ડ્રાયફ્રૂટની કતરણ અને ગુલાબની પાંદડી નાખીને ગાર્નિશ કરી લઈશું. તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવી એકદમ ટેસ્ટી, ઠંડી ઠંડી અને ફ્લેવરફુલ આપણી ઠંડાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આના વગર તો આપણી હોળી અધૂરી જ છે. તો તમે પણ એક વખત આ ઠંડાઈનું સિરપ જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.